આપણા ખેતરમાં કોઈ પણ શિયાળુ પાક વાવ્યો હોય પારા ફોડવા માટે એ ઘણા ખેડૂતો કર્યો છે. તમે આ જુગાડ આપણો જે માઢ હોય ત્યાંથી 4 ઇંચ હેઠી રાપ, એટલે આ રાપ પારો ખોઈ જાહે અને માઢ આપણો પારો ફોર્યો જાહે. બધા ખેડૂત પાસે માઢ તો હોય જ, અને એકદમ હાઈ ક્લાસ લેવલ કરી નાખે. અત્યારે શું થતું હોય, આપણે જયારે ચોમાસામાં વાવણી કરતા હોય ત્યારે ઘણી વાર એક દાંતો બેસતો હોય, એક દાંતો ઓછો બેસતો હોય. એનું કારણ હોય આપણે જે શિયાળુમાં વાવેતર કર્યું હોય એના પાળાનું રેવલિંગ ન થતું હોય. ખાલી કાંઈ નથી કરવાનું, આપણો આ માઢ હોય એની નીચે એક આ રાપનો કટકો ચોંટાડી દેવાનો છે, એટલે એકદમ રેવલ થઈ જાય. એવો આ રાપ છે, આ રાપનો કટકો પારો કોઈરે જાહે અને માઢ પારો વીખે જાહે. આપણે જે શિયાળુ વાવેતર કરતા હોય આમાં પારાનું નિશાન નથી, કારણ કે ઓલી રાપ છે એ પારો કોઈ જાય એટલે આપણો માઢ પારો કોઈ નહીતર શું થતું હોય, આપણે જયારે ચોમાસામાં વાવણી કરતા હોય ત્યારે ઘણી વાર એક દાંતો બેસતો હોય, એક દાંતો ઓછો બેસતો હોય. એનું કારણ હોય આપણે જે શિયાળુમાં વાવેતર કર્યું હોય એના પાળાનું રેવલિંગ ન થતું હોય. તો મિત્રો આ જુગાડ તમને મારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને આ વિડીયો બધા ખેડૂત મિત્રોને શેર કરજો. ભલે મળીશું એક નવા અલગ વિષયમાં. તાલગી બધાને જય માતાજી, જય દ્વારકા.